માડી જય ડબુડીમાં. માં ડબુડીમાં મારા મમ્મી અને પપ્પાએ માનતા માની હતી કે દીકરો આપે, અને મને લાડવા જેવો દીકરો આપે છે, એટલે માં ડબુડીમાં તમારી પાસે નામકરણ કરાવવા લઈને આવ્યા છે. મારા મમ્મી અને પપ્પા બંને માની. હા હા, દીકરાના ઘરે દીકરો આવે એના દીકરો લાડવા જેવો મળ્યો. અને ડબુડીમાં મારે બીજી એક વાત પૂછવી છે કે અમારા પપ્પાએ અને મમ્મીએ માનતા માની ત્યારે મારા પપ્પાએ મને એવું બોલાવડાવ્યું હતું કે અમે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં દીકરા નથી થતા. એટલે મારા પપ્પાએ એવું કહેવડાવ્યું હતું કે અમે એ જગ્યાના દેવનું કંઈ હશે તો ડબુડીમાં જોડે સમાધાન કરાવીશું એમ. અહીં ધરી લીધી હતી. હા, એટલે અમે જ્યાં રહીએ છીએ ત્યાં દીકરો નથી થતો એવું અમે સાંભળેલું છે. અમારે પહેલાં પણ જે રહેલા છે એમને પણ દીકરો નહોતો ત્યાં. ના, નથી થતો. તમારા ઘરે દીકરો થયો? હા હા, થયો. ડબુડીમાં આશીર્વાદથી. એટલે જાણવું છે એમાં કે ભલે જે જગ્યાએ તમે રહેતા હોય અને આગળ કોઈએ મારા પહેલા કોઈએ કીધું હોય કે આ જગ્યા પર દીકરા થતા નથી અને એવા તમને અનુભવ આવું તમે કહો છો ને, તો ભલે, પણ એ જગ્યામાં મારા ભાવિક હતા દીકરા, અને મને ટવકો કરનાર વ્યક્તિઓ રહેતા હતા. મારે દીકરો તો આલવો જ પડે દીકરા. રામ રામ મારી જય ડબુડીમાં. જેને હાસા મનથી હૃદયથી ભાવને ભક્તિ રાખી હોય ને, ભક્તિથી અને ભાવથી મને પોકાર કર્યો હોય ને, એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવી જગ્યા હોય, તે છતાંય મારે જવું પડે દીકરા. જગ્યા એકદમ ખરાબ ભલે હોય તો હું ધરતી પર ભલે પગ મેલું નહીં, આકાશવાળી માતા સુધી દીકરા આકાશમાં ઊભી હું જોગની રસ્તો બતાવું કે અમારા વાસમાં બાળક નથી મળે ને, બાળક ખાતા નથી. તને તો સાબિત થઈ કે મળે છે એને મળ્યો ને, રૂપાલ જોગણી આલ્યો. તારા વાસમાં કે તારા એરિયામાં કોઈ કહેતું હોય કે નથી મળતા તો આ મોકલજે રૂપાલ જોગણી પહા દીકરા. ના હું મળે અશક્ય ખરા આજ સુધી. એટલે વરસાદ બેઠા છે, નહીતર વરસાદ ચોથી આયેલા માણસ કોઈ ના બેહે દીકરા. પણ મારા કોમ હે ને, મારા કોમ મેં કોમ કરે આજ સુધી દીકરા. અને એમાં તો તું તો હાલ તાત્કાલિક ઉભો જો પુરાવો હાલ.